પણ ના દે. શું કરવા ભાઈ? વહીવટ છોકરાનો થઈ ગયો ને. એમ વેદવ્યાસે કહી દીધું ભાઈ વહીવટ મારા દીકરાનો હોય, સુખદેવજી નો હોય. એ ક્યાં મળશે? એ કે સર્વ વ્યાપક હે, તું જ્યાં જ્યાં જ કરીશ ત્યાં આ ભજન બોલજો તો એ પ્રગટ થશે. સુખદેવજી પ્રગટ થયા કે હે રાજન, તમને ભય પદ કે નિર્ભય પદ? મૃત્યુનો ભયથી આવ્યા હોત મારું જ્ઞાન કામ નહીં લાગે. જો મૃત્યુનો ભય ન હોય તો જ કામ થશે. તો મને કોઈ ભય નથી, પણ મેં પાપ કરી છૂટશે જ નહીં. પાપ ઉતરશે જ નહીં તો પાપ ઉતરી જશે. પણ નિર્ભય પદ ને પણ મુખીથી જ એટલી ક્રિયા આચારશો નિર્ભય. જો મુખી હોય અને ભય ભરેલો હોય તો દુનિયાનો ભય ઘરે તો મુખી જ ના કહેવાય. એને ભય ના હોવો જોઈએ, એને દુનિયાનો જગતનો ડર જ ના હોવો જોઈએ. પરમાત્મા સિવાય કેનો ડર? મૃત્યુને જન્મ થતા કુદરતે જેનું નિર્માણ કર્યું એના હાથમાં તો શું કરવા બેવા? એ ઠકાણે એને કહી દીધું કે ભાઈ તમે હું જ્ઞાન કરું પણ હા બોલો એક ચીજ 6 દિવસ જ્ઞાન કર્યું અને 6 દિવસે આખા રાજમાં અગ્નિ લગ્યો. હસ્તિનાપુર આખામાં અગ્નિ લગ્યો એટલે ઓલાવાળું કોઈ નહોતું. એટલે અહીંયા બધા સેનાપતિઓને એ રાજા તમે કથા સાંભળો રહ્યા અને રાત તો ભડકે બળે ઓલાવાની વ્યવસ્થા કરો. ઓલા સુખદેવજી કીધું રાજાને ઊભા થાવ ને જલ્દી ઓલાવો બચાવો કે મારું રાજ્ય નથી, મારું શરીરે નથી, હું તો એક જીવ હું. જીવ શું કરી શકે? બસ પતી ગયું, કાટ બની ગયા. અને બધી જે મમતા હતી એ મમતા બધી છૂટી ગઈ. મોહ ને મમતા હું પદ છૂટી ગયું. હું છું જ નહીં, હું બાળીને જ આવ્યો, મારું છે જ નહીં. આખું બધું છોડી દીધું ને મને વાર્તા મને સત્સંગ જ્ઞાન ચાલુ રાખો. હું હજી થવું એ મારું નથી, મારું તો હું જાઉં એ મારું છે જ નહીં. છોડી દીધું. આપણા સદગુરુ કીધું મારું ને તારું કરતા જન્મ ગુમાવ્યો, હિરલા સરીખો આવો મન કો ગુમાવ્યો. પરિસ્થિતિ રાજાને મારું તારું છૂટી, મારું શરીરે નથી. નતમ તનમ મમશ્ય ગતમ સત્યમ કૃષ્ણમ ભવ. તો મારું તને નથી, ગતમ શરણમ કૃષ્ણમ ભવ. મારી ગતિ કૃષ્ણમાં. એટલે કે તને હવે 6 દી બપોર પછી કીધું તને શું દેખાય? કે મને આખા જગતમાં પ્રાણી માત્રમાં મોર પીછાળા કૃષ્ણ સિવાય કાંઈ દેખાય. આખા જગતમાં અણુમાં મોર પીછાળો કૃષ્ણ દેખાય. મારામાં કે તમારામાં એ દેખાય. ઝાડમાં, બીડમાં, પશુમાં, પક્ષીમાં, જનાવરમાં બધે એ જ દેખાય. બીજો દેખાતો જ નથી. સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કોઈ, વાચકા જ મન નિશ્ચલ રાખે ધન ધન જન. એક વૈષ્ણવ જન બોલો ને તો બધો ધર્મ આવી જાય. વૈષ્ણવ જનમાં તમામ ધર્મનો રસ મૂકેલો. એટલે એને કીધું મને આખા જગતમાં એ જ દેખાય. તો કે હજી જ્ઞાન મારું સાંભળ. જ્ઞાન સાંભળાય કે હવે શું દેખાય? માંથી આપનું કે હવે મને આખા જગતની અંદરમાં પ્રદ્યુમન દેખાય. પ્રદ્યુમન દેખાય, કૃષ્ણનો દીકરો મને જોવા આવ્યો. બધામાં એ જ દેખાય સર્વ. હજી જો છે જેમની બરી કે હાથમાં દિવસે બપોરનું કે હવે કોણ દેખાય? કે હવે મને અનિરુદ્ધ દેખાય. ભાગવતમાં પાછું લખેલું ડોગરેજમાં પ્રદ્યુમનાય નમઃ અનિરુદ્ધાય નમઃ. આ ગાયત્રી મંત્રનો તું જાપ કર. સમજ્યા? કૃષ્ણાય નમઃ, પ્રદ્યુમનાય નમઃ, અનિરુદ્ધાય નમઃ. આ ગાયત્રી મંત્રનો જાપ કરતા મોક્ષની ગાયત્રી થાય. મોક્ષ નથી. કારણ કે દ્વાપર યુગ વેદોમાં હાસ્યામ વેદા અવન જાતિમાં મુઢા માનુષી તનુમાં વિસ્તૃતમ ન પાવંતી ચ મુઢમતીના પંચભૂતમ મહેશ્વર. અખંડ હું, અજન્મ હું, નિત્ય હું, કાયમ હું, હું સર્વ વ્યાપક હું. તોય મને મનુષ્ય રૂપે આવવું પડે. મનુષ્ય રૂપે કર્મ કરવા માટે મારે જન્મ ધારણ કરવો પડે. કૃષ્ણ ભગવાન અર્જુનને 9મા રાજગૃહ યોગની અંદરમાં કહે, 9મો અધ્યાય રાજગૃહ યોગ 7મો શ્લોક કે હું અવન જાતિ અખંડ છું, નિત્ય છું, કાયમ છું. તો ભક્ત હારું કઈ મનુષ્ય રૂપે અવતાર ધારણ કરવું હોય એટલે તામસી બુદ્ધિના મનુષ્ય મને પામર માણસ સમજી રાખે. આ માણસ મને મનુષ્ય ગણે. મોગસા મોગમાં કર્મણા મોગસા જ્ઞાનમ વિત્યેષુ ચ રાક્ષસી ચ વાસુરી ચેવ પ્રાકૃતિક મોહિની મિતા. કે ખોટા કર્મ ખોરી અપેક્ષા ઈચ્છિત કર્મનું જ્ઞાન માગી રહ્યા. કર્મ કરે આપણે ઈચ્છા કરે રહ્યા. ઈચ્છિત કર્મ તો અહીંયા જ વપરાય જનાર, ઉપર કામ નથી લાગનાર. ખોટા કર્મ, ખોટી ઈચ્છાઓને મોક્ષા કર્મ એટલે ઈચ્છિત કર્મ, એનું ફળ અહીંયા જ વપરાય જનાર, એનું ઉપર કામ લાગનારું નથી. તો એ શુક્રવાર અહીંયા મથે રહ્યા.
એ જ મને સમજણ નથી પડતી કે એટલે કે જીવ મને અર્પણ કરી દે, મને અર્પણ કરવું એને બધા મારા કામ લેવા આવે. એટલે કેટલા કા ઊંધા થઈ ગયા, એટલે કે હું એને ના છોડું. એટલે એ પોતાના કર્મનો બદલો અહીંયા જ માગી લેતા કે જે ભક્તિ કરી એનું ફળ અહીંયા જ લઈ લેતો. હું અહીંયા આપી દઉં છું, કારણ કે મને ઉપર ઘણું દેવું પડે, અહીંયા દઈ દઉં તો સસ્તું પડે. એમાં મારો ભગત હોય કર્મ ના માગે. એ એમ કે મને ભક્તિનો બદલો નથી ખપતો. પાંડવને જંગલની અંદરમાં હતા, રાજાના દીકરા હતા, અને 12 વર્ષ જંગલની અંદરમાં રહ્યા, પહેલા રહ્યા, પાછળ રહ્યા, જન્મ્યા જંગલમાં. કૃષ્ણ ભગવાનના ભાઈના દીકરા થતા ને પૂછવા ગયા કે કૃષ્ણ જંગલમાં પૂછ્યા તમે રાજપાટ છોડ્યા, ખાવા પીવાનું કેવું ખાવાના શું છે તમારી હાલ હવાલ પૂછવા ગયા. એટલે કીધું કે ગણેર દાડે શ્રી કૃષ્ણજી આવ્યા તો કહો ને પાંડવ સુખિયા કે દુખિયા, કે આભરે ઓઢણાને ધરતી પાથરણા તો ખડનો પૂરો લઈ ઓસી કે, એ સાગપાન ચીડયાને વનફળ ભોજન્યા કે કહો ને સ્વામી અમે સુખિયા ન હોઈએ, તમે રે મળ્યા રે સ્વામી અમે દુખિયા ન હોઈએ, તો અમને રાખો તમારી શરણે. અમે તમારા ભેગા અમને દોખો. આ બોઢવાનો ધરતી પાથરવાનો ઘરનો પૂરો ઓછી સુખ કેટલું કહેવાય, સુખ દુઃખ નાખ્યા કોઈ. એ ગુરુના વચન ઉપર બધું છોડી દીધું. એને સુખ કે દુઃખ હરક શોખ ની આવે ને હેડકી પાનભાઈ આઠે પોરે આનંદ. કે તમે મળી ગયા પછી બીજું ખપે શું? અમે કેટલો સંતોષ કહેવાય. એમાં સંતોષ કેટલો હશે. રાજાના દીકરા હતા અને કેવા ઢોલિયા ઉપર હોતા હશે, કેવી એની પાસે શક્તિ હતી. એક લપડમાં 1 મિનિટમાં રાત લઈ લે એટલી શક્તિ હતી, પણ તોય નહીં. ગુરુના વચન હતી કે નથી જોતું. ત્યાગ, આખી ત્યાગ એટલે ત્યાગ. એની અંદરમાં કોઈ જરૂર નથી. તો ભક્ત છે એ કોઈ દિવસ માગે. ભક્ત કીધીએ ભગવાન કણે એમ લાગે મને આ દે. ભક્ત તો દર્શન જ માગે, અને દર્શન જ માગવાનું, વિશ્વાસ જ માગવાનો હોય. એ સિવાય કઈ વસ્તુ હોય જ નહીં. આખા જગતની અંદરમાં વ્યાપક તમે છો, અને તમે બધામાં બેઠેલા, તમને બધી ખબર હે. જીનકુ સૂજે બાલે બાલે ઇસકે આગે ક્યું તમે ટાળા. એના આગળ આપણે વાત કરીને શું વાત કરવી? એને ખબર જ છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવું? જન્મ મરણ ની દૂર. એના કણે ટળીને અમને જવું ક્યાં? એ તો ભાવિનો લખેલું એ થવાનું, એમાં અમને કાંઈ ફરક પડતો નથી. એવી રીતે આ રાજાએ છેલ્લી ભાગી પોતાનું જપ કરી અને તક્ષક નાગને 2 કલાક પહેલા દિવસ આત્મ્યા છે. 2 કલાક પહેલા કેમ આપણે બારગામ જવું થેલી હેરીને બેઠા ને ગાડી એમ થેલી હેરી લીધી મૃત્યુ. હવે મૃત્યુ મને જલ્દી કે મૃત્યુ દેવે એને બોલાવો. એટલે એ ઠેકાણે તક્ષકને કીધું કે તું આવ. તક્ષકને અભિમાન થઈ ગયું હું વળગીશ, કારણ કે અર્જુન એવું લૂંટ્યો હતો ને જેથી ખાંડવ પ્રદેશમાં, એના ખાર રહી ગયા હતા, હું વળગીશ. એટલે એને ઋષિએ કીધું કે તું એવા ખાર રાખતો નહીં, તારા દાઢમાં ઝેર છે તો પ્રતિશોધ તું ખોટું રાખી તને નુકસાન થશે. એ કે હું વળગ્યા પછી મારી નાખીશ. એટલે ઋષિ આસ્તિક ઋષિ હતા. આસ્તિક ઋષિ કે આ ઝાડે આને ફૂંક મારતા જોઉં તારું. ઝાડને ફૂંક મારી, ઝાડ બળીને રાખ કરી નાખે. એટલે ઋષિએ આમ પાણીને અંધલીને આમ છાંટી ઝાડ લીલું છમ કરી નાખ્યું. કે બસ ને, કે તું શું કરવા જાવ? કે તું જેને મારવા જાવ હું જીતો કરી. ના ના, મારાથી હું ના. હવે સમય પૂરો થયો, મને જવા દો. કે તો તું નમ્રતાથી જજે. આ પાંડવના પુત્ર જીતી નથી, એના પુણ્યનો માપ નથી. તું જો અહંકારથી જઈશ ને તો તું એને મારી પણ તું બળી જઈશ. તો પુણ્યની શક્તિ કેટલી? પુણ્યની શક્તિનું માપ નથી. એટલે તક્ષક એટલે નાનકડું રૂપ. એટલે નાગરવેલના પાંદે પાછળ રહે. નાગરવેલના પાનમાં હતો એટલે રાજા નાગરવેલનું પાન જાતે તોડતા. એટલે એની અંદરમાંથી મળ્યો. ઘણા એમ કે ફળમાં આવ્યો, ફળ લઈને આવ્યા. એની અંદરમાં એમ કીધું કે હવે પ્રગટ થા. પોતે બોલાવ્યો, પ્રગટ થાય ને હવે મને મારું શરીરને લે. પણ શરીર તો આને તક્ષક અડ્યા પહેલાં છોડી દીધું.
એની શરીરની ક્યાં પડેલી હતી? જે પોતે છોડી દે ત્યાગ, પણ જ્ઞાન સાંભળ્યો એટલે બ્રહ્મ જ્ઞાનની શક્તિ કેટલી કે 7 દિવસની અંદરમાં મુક્તિ. 7 દિવસમાં મુક્તિ. એ 7 દિવસ આપણા માટે બધા વાર છે એ 7 વાર જ છે. 7 વારમાં એક દિવસ નક્કી જ છે એટલે દિવસ તો 7 જ છે. એ ઠેકાણે 7 દિવસ. આજે જો ભાગવત સપ્તાહ હશે તો 7 દિવસ સપ્તાહ કહેવાય. એ ઠેકાણે જ્ઞાન આવ્યું. પરમાત્માએ પોતાનું રૂપ બતાવ્યું. 9મા અવતારની લીલા કરી. 10મા અવતારમાં હું નિષ્કલંકી રૂપે પ્રગટ થઈ. આ જગતની અંદરમાં અધર્મ થઈ જશે તો હું નિષ્કલંકીના ઘોડા ઉપર બેહી, ઉતાવળી ચાલના ઘોડા ઉપર બેહી હું પ્રગટ થઈશ. અધર્મને નાશ કરીશ. આ જગતની અંદરમાં ધર્મ અને અધર્મ આ બે પાસા એક હરખા હાલ્યા. એમાં ધર્મ છે અને ધર્મ ને પાપ એ કર્મ ઉપર દરેક પોતાના કર્મ તે તરી જાય. કેમ ધર્મી તરે ને પાપી ડૂબે. પાપી ડૂબે છે ને ધર્યો પોતાના પાપના ભારથી ડૂબે. બીજાનો ભાર એના માથે નથી આવતો. કારણ કે પોતાનો જ વજન છે. એ દુનિયામાં કે ભારેમાં ભારે શું કે પૃથ્વીથી ભારી શું? ધર્મરાજાને યક્ષે પ્રશ્ન કર્યો કે પૃથ્વીથી ભારી પાપ, કાજળથી કાલું શું કે કલંક, તો કે આ પવનથી ગતિ કોણ ઝડપી કે મન. બધા પ્રશ્ન પૂછ્યા. એમાં કાળામાં કાળું કોણ કે કલંક, અને ભારેમાં ભારે કોણ કે પાપ. પાપ પૃથ્વીથી ભારે, કલંક કાજલ છે કાળા. આ ઠેકાણે એમ કીધું કે આવો ભાર એટલે પૃથ્વી પર ભાવ વધી જાય એટલે ભગવાન એ ભાર ઉતારવા માટે પોતે આવે અને જુગે ને જુગે આવે. અને એને આવવાનો રસ્તો જે છે એનું નામ કહેવાય વેદનો માર્ગ. એ વેદના માર્ગ ઉપર આપણા ઘરે એડ્રેસ હોય તો એ તરત જ એ માર્ગ ઉપર આપણે ચડી જાય. આપણે મુખ્યમંત્રી વડાપ્રધાનની સભા હોય, એક દીમાં 5% સભા હોય તો પછી દરેક ટાઈમ જુદી જુદી સમય બદલાતો હોય ને. પછી આપણે હવારના પરવામાં હું જાવ તો અહીંયા જતા રહે. હવે કોણ ભૂલે? તો જી કેટલા વાગે ક્યાં છે એનો સમય તો ખપે કે ના ખપે? એમાં 4 યુગની અંદરમાં અત્યારે હવે ક્યાં એનું એડ્રેસ જેના કણે હોય અને એની ગતિ જેના કણે જાય એનું નામ કહેવાય વેદનો માર્ગ. વેદ એટલે નારાયણના ઘરની ગતિ. અને નારાયણ ક્યાં પ્રગટ છે અને શું કાર્ય અને કેવી રીતે જગતમાં પ્રગટ થનારા એનું જે સંપૂર્ણ જ્ઞાન છે એનું નામ કહેવાય સનાતન સત્ય. દરેક અવતારની અંદર મચ્છ કુરુમ વાલા નરસિંહ દરેક અવતારના ભગવાન છે એ ભગવાન કોઈ હથિયાર વગરના છે. એ કે ભગવાન પરશુરામે કેટલું હથિયાર, ફરસી હતી કેટલા માર્યા, લોહીની નદી વેવડાવી. રામે કેટલા માર્યા અસુરી શક્તિને કે આખી નદી વેવડાવી. એટલા કૃષ્ણએ માર્યા, એટલા પાંડવો માર્યા. એમ જુગની અંદરમાં જઈ પાપ વર્તાય તો એની અંદરમાં પાપનો નાશ કરવા માટે પરમાત્મા પોતે પ્રગટ થાય. અધર્મ જઈ ઘણો વધી જાય તો એ પોતે હથિયાર ખણે. અને હથિયાર ખણે એટલે આખા જગતમાં ધર્મ નામની વસ્તુ નહીં. એટલે સત્ય અસત્યના ભાવમાં જોખાવા. દુનિયાની અંદર જૂઠ, પ્રપંચ આ બધી જાતની ખોટી રમત આવી જાય એટલે સમજી લો કે આપણા શરીરમાં જેમ રોગ આવે તો આપણે દવા લેવી પડે ને, તો આપણા રોગને આપણે મારવું પડે ને. એવી રીતે આપણા શરીરમાં રોગ આવે તો ડાક્ટર કણે જવું પડે. તો કાળ આવે ડાક્ટર એમ કહી દે કે મને કાળ થાય તો દવા દેવું, તો શું કરે? તમે લેબોરેટરી કરાવો કે ભાઈ તો લોહી કયા ગ્રુપનું એ આવશે, એની અંદરમાં કી જાતનો રોગ એ આવશે, શરીરમાં કેવા શું વધઘટ થાય, શ્વાસ એ બધું આવશે. પણ કાળ કેટલો, ક્રોધ કેટલો, લોભ કેટલો, મોહ કેટલો, વાસના કેટલી એ દેખાશે? હા, ન દેખાય. શું કરવા નથી દેખાતું? એ સૂક્ષ્મ શરીરમાં. આપણા શરીર ઘણા સૂક્ષ્મ શરીર છે. આ સ્થૂળ દેહ, કારણ દેહ, સૂક્ષ્મ દેહ. એ સૂક્ષ્મ દેહ છે. એ સૂક્ષ્મ દેહ છે એના હાથે જોયું છે એનું નામ સૂક્ષ્મના નાડી. કી નાડી? સૂક્ષ્મના નાડી. સૂક્ષ્મના એટલે દેખાય નહીં એવી કે જેની નજરે નથી ચડતું. એમ આપણું સૂક્ષ્મ આપણા મનના વિચાર છે. કોઈ જાણીએ કે મારે શું કરવું, કેવું કપાટે ખબર પડે, બોલે નહીં ત્યાં વધે. એ સૂક્ષ્મ એ સૂક્ષ્મ શરીર આપણું જે છે એની અંદરમાં પાપ ને પુણ્ય હું જમા થાય. બાકી આ શરીર તો અહીંયા પડ્યો રેડા. આ તો ખોખું હોય. માય જે બેઠું સૂક્ષ્મ શરીર અને એનો વહીવટ કરેલો ચિત્ત. કોણ કરેલું? ચિત્ત વહીવટ કરે. અને એની અંદરમાં બેઠેલો અંતરાત્મા. અને આત્મા ઓનું નામ અંતરાત્મા. એ બે રૂપ એક બની જાય તો પરમાત્મા બને.
તૈયને પરમાત્મા કહે. અને જીવ છે, જીવ અન્યાય અને શિવ અન્યાય આપણે ચાર લોકો આપી દે. જીવ ને શિવ અન્યાય એટલે એને ઓળખવા માટેની ક્રિયા. ઘણા એમ કે ભાઈ આપણા શરીરમાં છે બધું, 80-90% માણસો એ કહે અને આપણે એ વાતને માનવી પડે કે આત્મા પરમાત્મા આપણા શરીરમાં બેઠેલો છે, પણ કે દેખાતો પણ નથી. દેખાય ક્યાં છે ભાઈ? કાળ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષા, તૃષ્ણા, આશા, વેર, આ વાસના આ બધી ભળી પડેલી હોય તો કચરો પડ્યો તો દેખાય ખરો? એટલે એનાથી દેખાતા નથી. કે આડી તાટી કપટ કી તાસે દિશે નહીં. કપટની કાટી ભરેલી પછી દેખાય ખરો? પછી ગમે એટલું જોવા જાવ તો જડે ખરો? એટલે એને જપવામાં શું, જોવામાં શું કે જાપ કરો તો બધું કપટ પાય હટે. આરીસો ચોખ્ખો કરો. એટલે કબીરદાસે એક બહુ કીધું કે એક જણો દર્પણમાં મોઢું જોઈને મહારાજ કે ચાર લોકો આવતા હતા, સાધુ મહાત્મા હતા, ચાર લોકો આવતા દર્પણ મોઢું જોયું. કબીર ત્યાંથી નીકળ્યા. કબીર કીધું કે મુખડા ક્યાં દેખો દર્પણ में, तुझे दया धर्म नहीं दिल में, गंगा नाव मथुरा नाव, नाव खंड वन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, पंचभूत का देह बनाया, रचना करिया तन में, इधर तिधर तो काय ढूंढो, जुआ तुआ गगन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, काल क्रोध तेरे दिल में भरिया, क्यों ढूंढे तू वन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, साचा साहो दिल में बैठा, क्यों ढूंढे तू वन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, अनाज पानी पाकर सीला, उतरिया तेरे तन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, बाना पेर के साधु बनिया, टीला करया निर्मल में, कंथर काया अपरसीली, कर्म उठाई मन में, दुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में, पांच तत्व का करया कचोला, पांच तत्व का करया कचोला, तीज स्वरूप तेरे तन में, मुखड़ा क्या देखो दर्पण में, तुझे दया धर्म नहीं दिल में. અરે અરે પાંચ તત્વના કોથળો એમાં જ પડ્યા છે, ક્યાંય નથી. એટલે તેજ રૂપી એ આપણે જ્યોતિ સ્વરૂપ કહીએ. શું કરવા? જ્યોતિ એટલે પ્રકાશ, તેજ સ્વરૂપી એ આપણે આંખમાં આંખ શું કરવા મેલાવી રહ્યા કે આ આપણે આંખમાં જે કીકીમાં જે અંદર છે ને, જેસી નેનમાં પૂતલી દેખો, તેસા સાઈ તુજ મેં પેખો. નેનમાં પૂતલી એમાંથી બેઠો બેઠો જોવે, આખા જગતને જોઈએ કેરો. અને જતો ડાક્ટર આવીને આમ જ કરે, ગયા બાપો ગયા, પછી બાપાનું નામ પતી ગયું, પછી બાપાનું શરીર રહ્યું. શું રહ્યું? બાપો ક્યાં ગયા? તે બાપો રજા લઈ ગયા. બાપો રજા લઈ ગયા, હવે બાપો રજા લઈ ગયા. બાપો તો જ પડ્યા, બેઠેલો રજા લઈ ગયો. ડ્રાઈવર ઉતરી ગયો, ગાડી જ પડી ગઈ. ડ્રાઈવર ઉતરી ગયો, હલન ચલન, દાળ ભાત શાક રોટલી ખાતો હતો ને, બધાને સેવા દેતો હતો ને, પચાવતો હતો ને, બોલતો હતો. એનો ટાઈમ આવી ગયો એટલે જતો રહ્યો. તો એને ઓળખો. આ કચોલામાં એ બેઠેલો, પાંચ તત્વનો જે આ કોથળો હોય એમાં એ બેઠેલો દે ભેગો. એ અન્યાય એને ગોતવાનો હોય. એની અંદરમાં તન ઘાટી, મન ઘાટી, સુખવાળ ઘાટી, હુતાસણ ઘાટી, વિઘ્ન ઘાટી, આ કેટલી 52 ઘાટી આવે. કેટલી આવે? આપણે 52 ક્રિયા મંત્ર વાંચ્યો ને,
52 ક્રિયા શુક્ર ચોથે દી કરી પડે એનો તર્જુમો કરો. કારણ કે આ કહેવાનું ઘણું છે, પણ આપણે જેટલું પહોંચીએ એ ઘણી વખત કોઈ 7 દી કરે, કોઈ 4 દી કરે, જેને જેવી ઈચ્છામાં આપણે એના ઉપર નથી જતા. પણ હકીકતની અંદરમાં કરતા યુગમાં 40 દી હતા, ત્રેતા યુગમાં 25 દી હતા, દ્વાપર યુગમાં 12 દી છે. એટલે તેની ઉંમર યુગની વધારે હતી, 17,88,000 તેથી એનો સમય પરમાત્માનો જીવ અને 40 દી પહોંચતો. કેમ પહેલાં આપણે નાળીએ ખોદતા હતા, પાઇપલાઇન દબાવતા કેટલા દી હાલે, પહેલાં મગફળીને ખળા કાઢતા કેટલા દી હાલે, હવે કેટલો હાલે, સાધન આવી ગયું ને. એમ યુગની ઝડપ આવે, એમ ત્રેતા યુગ એના કરતાં નરકડો આવે. ત્રેતા યુગની અંદરમાં ઓછા દી કર્યા, 25 દીમાં જીવના હિસાબ થઈ જાય. કારણ કે યુગ પ્રમાણે જીવ ઘણા જતા હોય એનો હિસાબ હોય. ત્રેતા યુગમાં ઉંમર થતી 25 દી જીવમાં પહોંચે, અને ઉંમર પહોંચે તો એનો હિસાબ થઈ જાય. દ્વાપર યુગ આવ્યો, કૃષ્ણ પરમાત્માનો વારો સામવેદ આવે એટલે 12 દિવસ, આપણે 12મું કરે 12 દિવસ, 12મે દી પથારી પૂરી, 12 દિવસે જીવ થયો. કલિયુગમાં 4 દી, એનો પૂરા હોઈએ તો પેપરમાં કોલમ વાંચો, માણ ગુજરી ગયું હોય ને એનું બેસણું કી તારીખ હોય, ચોથો કરે. ચોથે દી કરે, ત્રીજો દી એની 5મો દી. ચોથે દી એટલે સારું કરે કે ચોથે દી એને જી દેવું હોય દઈ દો, જી આપવું હોય એ તેથી એને આપી દો. સમય પછી ઉપર મુદતમાં જનારો પછી ઊભો ન રહેવાનો શું કરે? હા, એના પાછળ કરો. એટલે 52 ક્રિયાના મંત્રમાં કે એના પાછળ ક્રિયા 12મું જી પાછળ નિયણ સિયાણ લૌકિક વ્યવહાર કરે એ અત્યારે અહીંયા કબૂલ કરી લો. એટલે ચિઠ્ઠીમાં લખાઈ જાય કે ભાઈ તમારો ફાળો અમે દઈ દઈશું, લખી નાખજો, હમણાં પહોંચાડી દઈએ. લખાવી દેવું પડે તેથી જેટલા જપ તપ દેવા હોય એટલા લખાવી દેવા પડે ચોથો દી. અને ચોથે દી જઈ ઉપર જાય તો એનો હિસાબ ચાલુ થાય. ઉપર જેમ આપણે કે મોદી કણે જવું હોય કેટલી ચોકી, એમ ઉપર નારાયણ કણે જવા માટે, સરગમાં જવા માટે 52 જાતની ચોકી, 52 ઘાટીઓ કીધી. 52 ઘાટીઓ એના ઉપર ચોકીએ, ભૂતની ચોકી, ભૈરવની ચોકી ને વીરની ચોકી ને આ બધી કેટલી જાતની ચોકી હોય. સુરવાઈલ પીરસ્તાન ચોકી, મકાઈલ પીરસ્તાની, ઇઝરાયલ પીરસ્તાન, બધાની 7 પીરસ્તાન ચોકી. આવી 52 ઘાટીઓ. એ 52 ઘાટીમાં તે જીવને જવું પડે એટલે એમાં ચોકીના જે સરદાર હોય ને એનો જોવે, ગેટ પાસ ને એનું કાગળો બધા જોવે, કેમે જવા દેવા જેવું છે લખેલું હોય બધું એમાં. હા, એમ જેમ આપણે રેમન્ડમાં બોર્ડિંગ પાસ જોવે ને કારણ મેં વસ્તુ નથી લઈ જતો ને એલામાં બધું જોવે આપણે ચેક કરીને, એવી રીતે ઉપર છે જેમ નીચે છે એમ. હવે વાત ક્યાં બને કે દાખલા તરીકે હું અહીંયા હિંમતનગર મોડાસામાં આવ્યો હું અને મને ગાડી ક્યાંક અડી ગઈ, સારું લગો ભગો થઈ ગયો, હવે મારે કરવું શું? મારી ઓળખાણ નથી તો હું લક્ષ્મણભાઈને ફોન કરું, લક્ષ્મણભાઈ જરાક મારી ગાડી અડી ગઈ ને તમારે કોઈ પોલીસવાળો ઓળખાણ હોય તો જરાક આપો કહી દો, હું ત્યાં પહોંચી જાઉં. તો તમે ત્યાં પહોંચી જાઓ, હું કહી દઉં છું હું અમદાવાદ હોઉં પણ તમે ત્યાં પહોંચી જાઓ. અને તમે પછી ફોન કરવાનું ભૂલી જાઓ, હું પહોંચી જાઉં તો શું થાય? હાથે કરીને ગાલ. ફોન ના આવે તો પણ ફોન આવી જાય તો કામ પૂરું થઈ જાય. એમ આ અહીંયા જઈ જીવ ચોથે દી પહોંચી જાય રહ્યો, જઈ જીવનો હિસાબ થાય રહ્યો, અને તઈ જો રજૂઆત ના હોય તો રજૂઆત તઈ થવી જોઈએ. એટલે ઓલા કહી દે ભાઈ તમારે એનઓસી પાકી જાઓ જવા દો. એટલે આપણે યજ્ઞવિધિ મંત્ર બોલાતા જાય ને તો આ બધી ઘાટીના 4 ઘાટીના હિસાબ વાળો, 3 ઘાટી, મન ઘાટી, સુકમા ઘાટી, બધા કેટલા ગુના, આ માફ કરો, આ માફ કરો, વિઘ્ન હરરો, આ 4 ઘાટીમાંથી કાઢો અને જીવને ક્યાં પહોંચાડો? રવિ મંડળમાં પહોંચાડો. રવિ મંડળ એ ઋષિઓ જીવનનું ઠામ. સદગુરુ બ્રહ્માએ તેને કર્યા મુકામ. ઋષિઓ જીવનું ઠામ ક્યાં? રવિ મંડળ. એટલે સૂર્ય મંત્રનો આપણે બોલવો પડે, ખબર હે? ગાયત્રી મંત્ર બોલી રાખ નહીં, બધા ભેગા થઈને બોલીએ ને એનો અર્થ નહીં ખબર હે? ઓમ ભૂભુ રસ્વ તત્વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો પ્રચોદયાત્. આ મંત્રનો અર્થ કરી રાખો. તો આ ચોથે દી જઈ આ બાજુ જીવ પહોંચે, આ બાજુ રજૂઆત ચાલુ થાય. અહીંયા જેવી રજૂઆત ચાલુ થાય એ ભેગો હું ગેટ પાસ મળી જાય, ભાઈ આનો સમાચાર આવી ગયો, ઓળખાણ થઈ ગઈ, જવા દેવા જીવ, આને ઊભો ના રાખતા. એટલે પછી આપણે સાહિત્યમાં કીધું કે ભાઈ 52 રે ઘાટી જે ઉતરી ગયા એ તા જઈ પહોંચ્યા સગને રે વાર હર કે અમરા પૂરી માસે એ જીવ છે નહીં પામેલા.
કે ભાઈ શિરના રે સાટા રે દીજીએ વીરાભાઈ 1.25 લાખ ગણે લખાય રાજા હરિચંદ્ર જેવા પામસો વીરાભાઈ એથી કેરા લખાય આરતી અદકા લખી નાખો જી માગો એ દઈ દઉં કારણ કે શાસ્ત્રના આધારે આવી ગયો એટલે જી કયો ને એ બધો અક્ષર પડી ગયો એટલે પૂરું થઈ ગયું વેદના મંત્રને આધારે મુખી સાહેબ અહીંયા સિક્કો મારી દીધો અને જીવના ગોના ઉતારવાની સત્તા મુખી એટલે બ્રહ્માનું મુખ એટલે પૂજા પતી ગયા પછી એને મેળો પંજો મળવું એટલે મળ્યા વગરના આપણે પૂરું ન થાય ખાસ એને મળવું પડે કારણ કે વેદની ક્રિયાની અંદરમાં આવી ગયું તો ઓને મેળો પંજો મેળાપ કર્યાનું ફળ પ્રાપ્ત થાય એ ઠેકાણે મળી ને લણીને પાય લાગી અને જીવના ગુના માફ કરી નાખે એટલી સત્તા અહીંયા આપી દીધી મૃત્યુ લોકમાં ગતગંગામાં સત્તા દીધી ગુરુની ગતગંગા તીર્થ નાહીએ નિર્મળ કીજીએ મન પાંચે પવિત્ર કીજીએ જેનું પૂરણ હોય સો આ એકદમ બધી વસ્તુ કીધી અને જો દુનિયા મોટી લાગતી હોય તો દુનિયાનું કીધું કે ભાઈ દુનિયા દોલત પાહે કપલ છે તમે કાયર ન થાઓ મુનિવર ભાઈ આજ માદન વેળાની છેલ્લી સંગતમાં તમને મુક્તિની રાહ રાહ બતાઈ છેલ્લી બાકી મુક્તિ જાઓ માદન એટલે હિસાબનો દિવસ માદનની સંઘની અંદરમાં જાઓ તેથી તમારા ગુના નહીં પૂછો જે હિસાબ માદનમાં પૂછો એ હિસાબ ગદગંગા ભૂલ્યો ચૂક્યો મોઢે ગુટ્યું ચાપ્યો હાય હરામ આ જીવને રવિમંડળમાં પહોંચાડો રવિમંડળ એ ઋષિવર જીવનો ઠાક તો ઋષિવરને રહેવા માટે ઠેકાણું કે રવિમંડળની અંદર મૂકી દીધા કે બધા જીવ ઝાકા મેઘાન કિન્નર જતા રહ્યા અને પાછળના 4 યુગના જીવ છે એને રવિમંડળમાં સ્થાન દીધું એટલે અમારા જે મંત્ર કઈ એની અંદર કેમ 33 કોળે મેળા આપો ને 12 કોળી શબ્દ બરાબર આપણે મંત્ર નમસ્કારનો કરીએ આપણે માગી રહ્યા તો 33 કરોડી ત્યાં બેઠા ત્યાંની અંદરમાં ટોળાના જીવ અમે થઈ ગયા એમાં પાછું નામ લાગે ભોજતાતનું ટોળું આ ટોળું કયું ભોજતાતના ટોળામાં રાખજો આ નિશાન અમારું હોય કાકાણ આ કાકાણ સોનાનું હોય એને જવા દેજો કેમ આપણે બંગડી મારી લી હોય ને તો કેમ કે ઓલો કોરોનાની લીધી રહ્યો રસી તો કે જવા જડ અત્યારે કાકાણને ઠેકાણે ઈ હાલે વિદેશમાં જવું હોય ભાઈ પેપર બતાવો કોરોના રસી લીધી એક નહીં તો એટલું સરકારે અહીંયા કરેલી ને તો ઓલાનું એમને બંધારણ હશે એટલે ગાયત્રી મંત્ર આપણે બોલવો પડે ઓમ ભૂભુ વસ્વ તત્વ વિતુર વરેણ્ય ઓમ એટલે વેદ મંત્ર અને ભૂ એટલે પૃથ્વી હું પૃથ્વી ઉપર છું ઓમ ભૂભુર સ્વ સ્વ એટલે પોતે હું પૃથ્વી ઉપર છું પણ ક્યાં છો કે તત્વ વિતુર વરેણ્યમ દરેક તત્વમાં હું પ્રસરેલો છું મારા વગરનું કોઈ તત્વ નથી દૂધ ભરાવા જાઓ પણ દૂધનો લીટરનો ભાવ દે ફેટનો ફેટ કેટલા ઈ દે પછી મગફળી જોખાવા જાવ તો તેલ કેટલું હોય ઉતારો કેટલો ઈ દે કપાસિયા જોખાવા કપાસિયા કેટલા ઈ દે વાત સાચી કે નહીં એની અંદરમાં હકમણ કરવા જાવ તો એની અંદરમાં કેટલી બુદ્ધિ કેટલું ઓલે તો એનું જ થાય કે બીજું એની અંદરમાં કેટલી ધાર્મિક ભાવના ઉપર એના ફેટ કાઢેલા ભાઈ આમાં કેટલું તત્વ ભરેલું એમને એમ નથી હાલતું તત્વ વિતુર વરેણ્યમ આત્મા તત્વ આપણા શરીરમાં તો હું આત્મા રૂપી સર્વમાં વ્યાપક છે બધામાં વ્યાપક હું નવમોરું કાકણ એટલે નવ જે નર છે એના નામથી કાકણ બાંધે તો એ જીવની કાયા દુરાણી થાય મન કો અમારો